તો જય શ્રી રામ બધાને કેમ છો બધા મજામાં જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય અને મિત્રો આજે આપણે પૂગી આવ્યા હે ને વાવણી કરવા આપણે ત્રીજે ખેતર તમને કીધું બ્લોગ ઉતારી આપણે વાવણી કરવામાં હે ને વાથી લઈ ને એટલામાં તો થઈ ગઈ ને હવે એટલામાં વાહુથી બાકી છે અને એમાં એવું હતું તો બ્લોગ ચાલુ કરવા મારા હાથ પી રહ્યા હાથ ભાઈ ક્યાંય ને દવા વાળા હાથ દેવો અત્યારે મેં ખાલી થોડા ઘણા સાફ કર્યા પાણી પીવું હતું એટલે હા પાછો બ્લોગ ઉતારવા કર્યા હવે દેવાઈ ગયો એટલે પછી બ્લોગ ન ઉતાર્યો મેં અને અમારે જો વાવણી કરે ભાઈ ભાઈ પૂગી એવા ટ્રેક્ટરમાં સાથે ભાઈ સડી ગયો ખાલી એમને વાવતો નથી હજી ન પૂગે પગ પૂગે જાય હે કિંમત હે કામ વાવણી કરવા આવ્યો હતો તો વિચારો છે ફરમાઈ જાય વિડીયામાં એટલે હવે ઘડીક બાકી તો હજી વાહુથી વાવવાનું હજી આપણે બાકી છે મિત્રો ઘણું છે આજે તો ખેસવાનું હજી અને આપણે મોટું ટ્રેક્ટર લઈને હું આવ્યો હતો જીડ કોપા લઈને આવ્યો આમાં જો બોરા બીના મૂકી લીધો હતા સવારના પોરમાં એમાં જ હતું ને હું મિક્સ ને કરતા હતા હું બોરાને પકડતો હતો પછી એમાં દવા વાળા હતા લોક ઉતારવાનો મેળ ન આવ્યો અત્યારે ઉતારી નાખ્યો એવું કઈ ને આ જો સમરથભાઈ નો છોકરો એનું નામ હે વિજીડો ભાઈ બાર તારું નામ કામ હે વિચીડો જો વિચીડો આ મારે વિચીડો આ મારે પાર્થ એવું હે એમ મજામાં ભાઈ હે આ હું ખા હે સમજો ને આ હું ખા પ્રસાદ જો એટલે મિત્ર ગુજરાતી તો આવડે ભાઈ ને થોડું ઘણું સમજી જાય આવડે ને ગુજરાતી હે જો ગુજરાતી તો આવડે એમ તો હવે એમ નથી આવડતું જોઈએ ગુજરાતમાં લેતા એટલે પછી ધીમે ધીમે બધું શીખતા જાય બાકી હિન્દી તો એની ભાષા હોય જ ગુજરાતી શીખતા જાય મિત્રો આપણે હે ને કઈ કેવું કે બપોરે આપણે જમવા ગયા હતા જમવા ગયા હતા નહીં લીધું હતું અહીંયા ટિફિન આપણે વાળીએ કેમ હતું અને એમાં લીમડે બેસીને આપણે જોરદાર વાવડો ટમાટો હતો ત્યાં ખાઈ લીધું અને વાવેતરમાં આપણે જે કીધું દેખાય ત્યાં પી ગયા હવે દેખો પછી ને બાકી હેડા મારીને બાકી ખેંચી લીધી મારું હતું ને ખરો બસ ત્યારે 2 વાગે ચડવાનું પણ 2 વાગે ચડી તડકો હું જોડે આપણે અત્યારે તડકો એવો જ છે આપણે ચાલ અને મિત્રો આપણે રેડી કમ્પ્લીટ વારંવારી ગયા વાવણીમાંથી ખેતરમાં આપણે રેડી થઈ ગયા તો હવે વાવણીનું કામ કાજ આપણે ક્યાંય નથી રહ્યું હવે આને સેલું પીવરાવાનું રહ્યું બાકી જો કમ્પ્લીટ હોવાઈ ગયું કાલે સવારમાં આપણે વહેલું છે ને પીવડાવવાનું વહેલું કરતા બાકી અત્યારે બી કાઢવાનું આપણે કામકાજ હવે ઘરે ભાગશે ટ્રેક્ટર લઈ બાકી તો કાલે સવારે ફૂકી જાય એવું થાય બાકી તો વાતાવરણ જો આમ છે આ કઈક વાત ના હવે આપણે ને મિત્રો ઘરે ભાઈ થાકી ગયા હાથું ને હાલત તો જો આમાં આજે મેં ધૂળ કહી હાથમાં એ તો પથારી ફરી કે આ તો બ્લોગ ઉતારવા આટલું કર્યું બાકી હાલો હવે ઘરે જઈએ અને મિત્રો અત્યારે જો આપણે ને ઘરે તો પૂગી આવ્યા તો પછી આપણે છે ને આપણું કામકાજ ઉપાડી લીધું પાછું ઓઈણીને ધોયા છે ત્યારે હવે કારણ કે આપણે ઓઈણીનું છે ને કાંઈ કામ નથી આપણે વાવેતર તો 3 ખેતરો થઈ ગયા ને હવે છે ને ધોઈને મૂકી દઈએ સરખી જગ્યાએ કારણ કે ધોઈ જરૂર છે એમને મૂકીએ તો પછી કાટ લાગી જાય ત્યાં ને દવા હોય પછી એમાં નાખેલી જો આવી રીતે જો આ બ્લુ દેખાય આખી દવા એટલે સાફ કરવી જરૂરી છે અહીંયા ચક્કરું અને બધી એટલે ધોઈ નાખીએ આખી કમ્પ્લીટ અને પછી તો હવે આજે કંઈ કામકાજ છે નહીં આપણે મિત્રો
એ તો હું બેક રીલું ઉતાર્યું એક આપણે રીલું ઉતાર્યું ને ટ્રેક્ટરને જો આપણે મોટાને અહીંયા રાખી દીધું હા અને આપણે બીજું તો હું કહેતો હતો તમને આજે વાગતામાં ભૂલાઈ જાય મિત્રો આજે થાકી ગયા હબાવ રટિયા રાખીને હું વાગતો આજે ઊભો હતો એમાં પટ્ટી માથે પછી સમરથભાઈનો છોકરો છે વીજળો એના પછી સાઈડમાં ઉભાડ્યો હતો ત્યાં બી દેખાતા પછી એ માટે ઊભો આવ્યો અને મજા આવતી હતી એટલે એવું હતું બાકી તો મિત્રો આજે હું કહીને હવે લાંબુ નથી કહેતો હાઈકો હું કાંઈ હે નહીં આપણે જે હમણાં વાવણી કરી ત્યાં સમરથભાઈ બીજું આપણે આઝાદભાઈ છે અને બાપા ત્રણેય છે ને ના ધોરીઓ કરે પારીઓ હલાડે ને પાછા લાઈનો નાખવાનું એવું બધું છે કાલે સવારમાં આપણે પાણી ચાલુ કરવાનું હોય એટલે એ બધું કરે છે મારી કંઈ જરૂર નથી એટલે ન ગયો બાકી તો હું જાતે હું કંઈ નથી થાઈકો પછી એને કરવું પડે કામ જરૂર નથી આઝાદભાઈને સમરથભાઈને હે પછી હું કહું હું જાઉં રોગો એટલે એવું હે બાકી તો મિત્રો આજનો તમને વિડીયો પસંદ આવ્યો હોય ના જો તો લાઈક મારી દીજો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો એક મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો આપણે મળ્યા બીજા વિડીયોમાં અને મિત્રો વિડીયો થોડોક નાનો બન્યો છે કારણ કે હાથો દવાવાળા પહેલાં કામકાજમાં હતા એટલે વ્લોગ જાજો બનાવવાનો મેળ ના આવે બધાને જય શ્રી રામ.